ગત તારીખ 21 ઓગસ્ટના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનના 2 ફ્લેટની અંદર દિવસની ગરબડ થઈ હતી અને એક દિવસે વાપી ટાઉનની અંદર ગીતાનગર વિસ્તારમાં પણ એક ગરફોડ ચોરી થઈ હતી અને આ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. આ જે બંને અનડિટેક ગરફોડ હતી એના માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હતી શોધવા માટે. એસડીપીઓ વાપીનું સુપરવિઝન કરી રહ્યા હતા. દરમિયાન જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને એના આધારે 2 શખ્સોને બાતમીદાર અથવા આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી. એમાં એક શખ્સ છે એ સલાઉદ્દીન ઉર્ફે સલુ, જે ગીતાનગરનો જ રહેવાસી હોવાનું, અને બીજો છે ગાઓ સુજુમા ઉર્ફે ગ્યાસુદ્દીન હોવાનું જાણકારી મળી. અને એનું જે ટેકનિકલ એનાલિસિસ કરતા ગ્યાસુદ્દીન જે છે એ ટ્રેન મારફતે યુપી તરફ જઈ રહ્યો હોવાનું મહાનગરી એક્સપ્રેસમાં જઈ રહ્યું જણાવાયું છે. આ દરમિયાન એલસીબીએ તમામ ટીમોનું સંકલન કરી અને આરપીએફના સંકલનની અંદર આરપીએફ કટની અને આરપીએફ મહેરનો સંપર્ક કરી કોર્ડિનેશન કરી અને તાત્કાલિક ટીમો ડુંગરા પોલીસ સ્ટેશન અને વાપી ટાઉન ટીમો મોકલી અને આરોપીને એમપી ખાતેથી હસ્તગત કરવામાં આવેલા હતા. જે ટીમ જે ગઈ હતી એમને 3 આરોપીઓ, ગ્યાસુદ્દીન, એની સાથે નૌશાદ અને જાવેદ, એમ 3 આરોપીઓને આરપીએફની મદદથી અમે હસ્તગત કરેલા હતા. તેઓની પાસેથી જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ હતો એ રિકવર કરવામાં આવ્યો હતો. એ દરમિયાન જે સલાઉદ્દીન હતો, જે મૂળ વાપીનો રહેવાસી છે, તેને પણ હસ્તગત કરવામાં આવ્યો હતો. અને 4 આરોપીઓને ઇન્ટ્રોગેશન દરમિયાન વધુ જણાવતા આ લોકો જે હથિયારો સાથે આવેલા હતા તે હથિયારો, એમાં 1 દેશી તમંચો, 2 પિસ્ટલ અને 10 જેટલા કારતૂસ છે સલાઉદ્દીનના ઘરેથી રિકવર કરવામાં આવેલા છે. સલાઉદ્દીન છે એ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો હતો અને છેલ્લા 15 વર્ષથી વાપી ટાઉનમાં રહી અને રિક્ષા ચલાવવાનો ધંધો કરી રહ્યો છે. જે ગ્યાસુદ્દીન ઉર્ફે ગાઓ સુજોમા છે તે તેના ગામનો અને તેનો કૌટુંબિક સગો થાય છે અને તે મુંબઈની અંદર ડેકોરેશનનું કામગીરી કરી રહી છે. સલાઉદ્દીન અને ગ્યાસુદ્દીને વાપીની અંદર કોઈ જ્વેલર્સમાં લૂંટ કરવાના ઈરાદે એકબીજાનો સંપર્ક કરે છે અને ગ્યાસુદ્દીને છે એ પોતાના ઓળખીતા બંને યુપીમાંથી, આઝમગઢમાંથી નૌશાદ અને મોહમ્મદ જાવેદને બોલાવવામાં આવે છે. તમામ લોકો મુંબઈ ભેગા થાય છે. મુંબઈથી વાપીમાં આવી અને સલાઉદ્દીનના ઘરે રોકાય છે. બીજે દિવસ સવારે એ લોકો વાપી ટાઉન વિસ્તારની અંદર જ્વેલર્સ શોરૂમ પર જાય છે અને લૂંટ કરવાના ઈરાદે જાય છે. પરંતુ ત્યાં પોલીસ પેટ્રોલિંગ અને સ્થાનિક જે જ્વેલર્સની સિક્યુરિટી જોઈ અને લૂંટનો પ્લાન છે મોકૂફ રાખે છે. અને પછી ત્યારબાદ અહીંયા આવ્યા હતા એટલે ઘરફોડ ચોરી અને અંજામ આપી અને પરત મુંબઈ ખાનગી વાહન મારફતે પહોંચી જાય છે અને ત્યાંથી એ લોકો પરત યુપી તરફ જઈ રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવે છે. જે આરોપી જે છે ગાઓ સુજમા ઉર્ફે ગ્યાસુદ્દીન, એની વિરુદ્ધ ઉત્તર પ્રદેશની અંદર ખૂનની કોશિશ, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય ગેંગસ્ટર એક્ટ મુજબ પણ ગુનો નોંધાયેલો છે તથા પોલીસ સાથેની અથડામણમાં એને પગમાં ગોળી વાગ્યાનું પણ એને હકીકત જણાવેલ છે. આ ઉપરાંત જે બીજો આરોપી જે છે નૌશાદ શોએબ ખાન, એની ઉપર પણ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ અને ઘરફોડ ચોરીના ગુના નોંધાયા છે. આ ઉપરાંત એ ઉત્તર પ્રદેશની અંદર જયસિંહપુર પોલીસ સ્ટેશનની અંદર જે ગેંગસ્ટર એક્ટ મુજબ જે ગુનો નોંધાયો છે એમાં આજની તારીખે વોન્ટેડ છે. જ્યારે બાકીના 2 આરોપીઓ જે છે સલાઉદ્દીન અને જાવેદ, એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલના તબક્કે જણાવેલ નથી. અત્યારે ઇન્ટ્રોગેશન ચાલુ છે અને ઇન્ટ્રોગેશન દરમિયાન બીજી વિગતો આવશે તો આપને જાણ કરવામાં આવશે.